શું તમે જાણો છો કે એક શક્તિશાળી રાજાએ રાતોરાત પોતાનું આખું રાજ્ય કેમ ગુમાવી દીધું અને જંગલમાં ભટકવું પડ્યું? શું આ માત્ર નસીબનો ખેલ હતો કે પછી ન્યાયના દેવતા શનિદેવની વક્ર દ્રષ્ટિ? આજે જાણીશું રાજા અમરસિંહની એ હચમચાવી દેનારી કથા, જે તમારા જીવનની મુસીબતોનો ઉકેલ પણ આપી શકે છે. વિડિયો અંત સુધી જોજો, કારણ કે આમાં છુપાયેલો સંદેશ તમારું જીવન બદલી શકે છે. જય શનિદેવ! જય શનિદેવ! નમસ્કાર મિત્રો, આજના આ પવિત્ર દિવસે આપનું સ્વાગત છે આપના ચેનલ પર. આપણા હિન્દુ ધર્મમાં શનિવારનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે માણસના જીવનમાંથી તમામ દુઃખોનો અંત આવે છે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે. પરંતુ જ્યારે શનિદેવ કુપિત થાય છે ત્યારે મોટામાં મોટા રાજાઓના પણ મહેલ ધરાશાયી થઈ જાય છે. આજે આપણે શનિવાર વ્રતની એક એવી અદ્ભુત કથા સાંભળીશું જે રાજા અમરસિંહના જીવન સાથે જોડાયેલી છે. આ કથા સાંભળવાથી તમારા મનને શાંતિ મળશે અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. તેથી વિનંતી છે કે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો, અને જો તમને આ કથા ગમશે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રાચીન કાળની વાત છે. ભારત વર્ષમાં અમરનગર નામનું એક ભવ્ય રાજ્ય હતું. ત્યાં અમરસિંહ નામના એક પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. રાજા અમરસિંહ ખૂબ જ ન્યાયપ્રિય, દયાળુ અને પ્રજાપાલક હતા. તેઓ શનિદેવના પરમ ભક્ત હતા. તેઓ દર શનિવારે ઉપવાસ કરતા અને શનિદેવની વિધિવત પૂજા કરતા. તેમનું માનવું હતું કે શનિદેવ કર્મફળદાતા છે. તેથી જો આપણે કર્મસાણા કરીશું તો શનિદેવ ક્યારેય દુઃખ નહીં આપે. રાજાના શાસનમાં પ્રજા ખૂબ ખુશ હતી. ધન ધાન્યની કોઈ કમી નહોતી. પરંતુ કહેવાય છે ને કે દેવતાઓ પણ ભક્તની પરીક્ષા લેતા હોય છે. એકવાર શનિદેવે રાજા અમરસિંહની ભક્તિ અને ધૈર્યની પરીક્ષા લેવાનું મન બનાવ્યું. શનિદેવની દૃષ્ટિ પડતા રાજાના જીવનમાં અચાનક પલટો આવ્યો. જે રાજ્યમાં સોનાના સિક્કા વેરાતા હતા ત્યાં દુષ્કાળ પડ્યો. રાજ્ય પર પડોશી રાજાઓએ આક્રમણ કર્યું અને રાજા અમરસિંહ હારી ગયા. તેમણે પોતાનું રાજ્ય, ધન અને સન્માન બધું જ ગુમાવી દીધું. રાજા અમરસિંહ પોતાની પત્ની અને બાળકો સાથે જંગલમાં ભટકવા લાગ્યા. જે રાજાએ ક્યારેય રેશમી વસ્ત્ર પહેર્યા હતા તેમણે હવે ફાટેલા વસ્ત્રો પહેરવા પડ્યા. જે રાજા સિંહાસન પર બેસતા હતા તેમણે હવે જમીન પર સૂઈને રાત વિતાવવી પડી. ભૂખ અને તરસથી તેમનું શરીર સુકાઈ ગયું. ઘણા લોકોએ એવું કહ્યું કે હવે રાજા શનિદેવને શાપ આપશે અથવા ભક્તિ છોડી દેશે. પરંતુ રાજા અમરસિંહનું ધૈર્ય ડગ્યું નહીં. તેઓ જંગલમાં પણ દર શનિવારે ઉપવાસ કરતા હતા. જે થોડું ઘણું મળતું તેમાંથી પહેલાં શનિદેવને અર્પણ કરતા અને પછી જ પોતે ગ્રહણ કરતા. એકવાર તેઓ એક પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા. ત્યાં તેમણે પોતાની જાતને સાંત્વના આપતા કહ્યું કે હે શનિદેવ, આપ કર્મફળદાતા છો. મારા પૂર્વજન્મના કોઈ પાપનો ફળ મને મળી રહ્યો છે, તેથી હું તેને સ્વીકારું છું. પરંતુ હું આપની ભક્તિ ક્યારેય નહીં છોડું. રાજાની આ નિષ્કામ ભક્તિ અને ધૈર્ય જોઈને શનિદેવ પ્રસન્ન થયા. જ્યારે રાજા અમરસિંહ ગાઢ નિદ્રામાં હતા ત્યારે સ્વપ્નમાં શનિદેવ પ્રગટ થયા. શનિદેવનું સ્વરૂપ અત્યંત તેજસ્વી હતું. તેમણે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા અને તેમના હાથમાં ખડગ હતું. શનિદેવે રાજાને કહ્યું, રાજન, મેં તારી પરીક્ષા લીધી હતી. ધન અને સત્તા મળે ત્યારે ભક્તિ કરવી સરળ છે, પરંતુ જ્યારે સર્વસ્વ હરાઈ જાય ત્યારે પણ જે શ્રદ્ધા ન ડગે તે જ સાચો ભક્ત છે. તું સાચો ભક્ત સાબિત થયો છે. શનિદેવના આશીર્વાદથી રાજા અમરસિંહની બધી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ. બીજે દિવસે જાગ્યા ત્યારે તેમણે જોયું કે તેઓ પોતાના રાજમહેલમાં છે. તેમનું રાજ્ય પાછું મળી ગયું હતું અને પ્રજા તેમની રાહ જોઈ રહી હતી. રાજા અમરસિંહે સમજ્યું કે આ શનિદેવની કૃપા છે. ત્યારથી તેમણે નક્કી કર્યું કે તેઓ આજીવન શનિવારે વ્રત કરશે અને ગરીબોને દાન કરશે. આ કથા આપણને શીખવે છે કે ધૈર્ય અને શ્રદ્ધાથી કોઈ પણ સંકટનો સામનો કરી શકાય છે. મિત્રો, રાજા અમરસિંહની કથા સાંભળ્યા પછી ચાલો જાણીએ કે શનિવારનું વ્રત કેવી રીતે કરવું જોઈએ. શનિવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કરતી વખતે પાણીમાં થોડું સરસિયાનું તેલ નાખવું શુભ માનવામાં આવે છે. પૂજા સ્થળ પર શનિદેવની પ્રતિમા અથવા ચિત્ર મૂકીને તેના પર સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. શનિદેવને કાળા તલ,
કાળા વસ્ત્રો, લોખંડ અને કાળી ઉડદની દાળ અર્પણ કરવી જોઈએ. વ્રત દરમિયાન એકવાર જ ભોજન કરવું જોઈએ અને તેમાં પણ મીઠું અને તીખું વર્જિત રાખવું હિતાવહ છે. સાંજના સમયે શનિ ચાલીસા અથવા શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. શક્ય હોય તો ગરીબો કે જરૂરિયાતમંદ લોકોને કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ, કારણ કે શનિદેવ દાનથી ખૂબ પ્રસન્ન થાય છે. આ વ્રત કરવાથી શનિ દોષ દૂર થાય છે, કારકિર્દીમાં આવતી અડચણો દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે. રાજા અમરસિંહનું પુનર્નિર્માણ અને દાન. રાજા અમરસિંહને જ્યારે તેમનું રાજ્ય પાછું મળ્યું ત્યારે તેમણે સૌથી પહેલાં શનિદેવનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું અને ત્યાં નિયમિત પૂજાનો પ્રારંભ કર્યો હતો. તેમણે પોતાના શાસનમાં એક કડક નિયમ બનાવ્યો કે કોઈ પણ ગરીબ કે અસહાય વ્યક્તિ તેમના દરબારમાંથી ખાલી હાથે ન જાય. રાજાએ સમજ્યું હતું કે ધન અને સત્તા એ શનિદેવની આપેલી ભેટ છે, જે ક્યારેય પણ છીનવાઈ શકે છે. તેથી તેમણે ધનનો સંગ્રહ કરવાને બદલે ધર્મ અને દાનમાં ખર્ચ કરવાનું શરૂ કર્યું. આ વાત આપણને શીખવે છે કે જ્યારે આપણને સારા દિવસો આવે ત્યારે અહંકાર ન કરવો જોઈએ, બલકે સમાજના કલ્યાણ માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. રાજા અમરસિંહનું આ ચરિત્ર આજે પણ લોકો માટે પ્રેરણાસમ છે કે કેવી રીતે સંકટકાળમાં પણ ધર્મનો માર્ગ ન છોડવો જોઈએ અને સુખના સમયમાં દાનવીર બનવું જોઈએ. 2. શનિદેવ અને કર્મનો સિદ્ધાંત. ઘણા લોકો શનિદેવથી ડરે છે અને તેમને ક્રૂર માને છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે શનિદેવ ન્યાયના દેવતા છે અને તેઓ કોઈના પર પણ અન્યાયી આઘાત કરતા નથી. જો આપણા જીવનમાં કોઈ મુશ્કેલી આવે છે તો તેને શનિદેવનો કોપ નહીં, પણ આપણા સુધારા માટેનો અવસર માનવો જોઈએ. જેમ આગ સોનાને પરખવા માટે હોય છે, તેમ શનિદેવની દૃષ્ટિ મનુષ્યની પરખ માટે હોય છે. જ્યારે આપણે ધૈર્યથી કષ્ટ સહન કરીએ છીએ અને સારા કર્મ કરીએ છીએ, ત્યારે શનિદેવ આપણને એવા પરિણામો આપે છે જેની કલ્પના પણ આપણે કરી શકતા નથી. તેથી શનિવારે વ્રત કરવાનો ઉદ્દેશ્ય માત્ર ભય દૂર કરવાનું નહીં, પણ પોતાના કર્મને શુદ્ધ કરવાનો અને આત્મશુદ્ધિનો હોવો જોઈએ. રાજા અમરસિંહનું પુનર્નિર્માણ અને દાન. રાજા અમરસિંહને જ્યારે તેમનું રાજ્ય પાછું મળ્યું ત્યારે તેમણે સૌથી પહેલાં શનિદેવનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું અને ત્યાં નિયમિત પૂજાનો પ્રારંભ કર્યો હતો. તેમણે પોતાના શાસનમાં એક કડક નિયમ બનાવ્યો કે કોઈ પણ ગરીબ કે અસહાય વ્યક્તિ તેમના દરબારમાંથી ખાલી હાથે ન જાય. રાજાએ સમજ્યું હતું કે ધન અને સત્તા એ શનિદેવની આપેલી ભેટ છે, જે ક્યારેય પણ છીનવાઈ શકે છે. તેથી તેમણે ધનનો સંગ્રહ કરવાને બદલે ધર્મ અને દાનમાં ખર્ચ કરવાનું શરૂ કર્યું. આ વાત આપણને શીખવે છે કે જ્યારે આપણને સારા દિવસો આવે ત્યારે અહંકાર ન કરવો જોઈએ, બલકે સમાજના કલ્યાણ માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. રાજા અમરસિંહનું આ ચરિત્ર આજે પણ લોકો માટે પ્રેરણાસમ છે કે કેવી રીતે સંકટકાળમાં પણ ધર્મનો માર્ગ ન છોડવો જોઈએ અને સુખના સમયમાં દાનવીર બનવું જોઈએ. 2. શનિદેવ અને કર્મનો સિદ્ધાંત. ઘણા લોકો શનિદેવથી ડરે છે અને તેમને ક્રૂર માને છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે શનિદેવ ન્યાયના દેવતા છે અને તેઓ કોઈના પર પણ અન્યાયી આઘાત કરતા નથી. જો આપણા જીવનમાં કોઈ મુશ્કેલી આવે છે તો તેને શનિદેવનો કોપ નહીં, પણ આપણા સુધારા માટેનો અવસર માનવો જોઈએ. જેમ આગ સોનાને પરખવા માટે હોય છે, તેમ શનિદેવની દૃષ્ટિ મનુષ્યની પરખ માટે હોય છે. જ્યારે આપણે ધૈર્યથી કષ્ટ સહન કરીએ છીએ અને સારા કર્મ કરીએ છીએ, ત્યારે શનિદેવ આપણને એવા પરિણામો આપે છે જેની કલ્પના પણ આપણે કરી શકતા નથી. તેથી શનિવારે વ્રત કરવાનો ઉદ્દેશ્ય માત્ર ભય દૂર કરવાનું નહીં, પણ પોતાના કર્મને શુદ્ધ કરવાનો અને આત્મશુદ્ધિનો હોવો જોઈએ.